હેમની સાબિતીમાં છોકરાની છઠ્ઠી આંગળી અને બંને આંખો મને બતાવજો. હેમને તમારે જે જોઈએ તે ધન આપીશ. ની કરી તો રાજા બાપુ શું કરી લેવું તમે? હે ચંડાળા, તમને એકવાર કહ્યું ને, અરે તમારાથી ઉપરે તેટલું ધન આપીશ તો શા માટે ના પડો? ઈ ધન મનનું રિવાજો રાજા બાપા. માણું ની મારી હાસુ કયું તમને? શા માટે? એ ઉલો ઉપર બેઠો બેઠો વોરપેનું ખાલી કરે છે. ખબર નહીં હોય? તમને એક વખત કહ્યું છે, અરે પૂરા અંગત દેશને ખબર છે કે અહીંયા બીજો કોઈ હરિ કે બીજો કોઈ ભગવાન નથી. દુષ્ટ રાય જ ભગવાન છે, દુષ્ટ રાય જ તમારો હરિ છે. મારા હુકમ પ્રમાણે જીવવું જોશે. હવે તો ચંડાળો, તમારે જ આ કામ કરવું જોશે. મારો કરવું છે કે કેમ? રાજા બાપા હાસુ કયું તમને? હાસુ કયું છું? રિવાજો રાજા બાબા રિવાજો. પાપના ખડા થલી થલી વિયાદા હે ચંડાળો, પાપનો તો બાપ છે આ દુષ્ટ રાય. અમે તારા બાપ થી રિવાજ અમે તારા માવતર કિવાય લેવા દીજે રાજા બાબા. રિવાજો રાજા બાપા મેં તમારા માવતર કિવાય હાસુ કર્યું. રાજા બાપા, રાજા બાપા રિવાજો. રાજા બાપુ તમે છોકરું નામી તમારા માવતર કિવાય. રાજા બાપુ માવતર તમારા વાઘરી. રાજા બાપુ ભલે મારા ભાઈ મિત્યા ને મારું રાજધાનિયા ને મારી જો ખબર પડે. રાજા બાપુ માવતર તમારા અમે. રાજા બાપુ રિવાજો અમે બે તો જીનકા ખીવાઈ ને મારી ખબર પડે. રાજા બાપુ એ બાલા કાઢા. તો બોલો ચંડાળા, હવે આ કામ થશે કે કેમ? રિવાદે રિવાદે રાજા બાપુ ની કામ કરી વારી હાસુ કયું છું? ઠીક છે, પણ અમારું એક તમારે કામ કર્યું પડે રાજા બાપા. બોલો શું છે? અમારા ભાઈ ખાટિયાનું છોકરું જ્યાં આવે ત્યાં સર કરી દે છે, તો એનું તમારે શિવારી દેવું પડે. હાસુ હું બોલું રાજા બાપુ. થકી ઉપડી ગઈ છે ખાટિયાને. મર્યાદાથી વાત કરજો. બોલા કામ થશે કે કેમ? નહીતર હવે મારે તલવારની ધારે આ કામ કરાવવું જોશે. રાજા બાપા કંટાળ છે. હે રાજા બાપા ઈને ઘો મારી છે. હાસુ કહું છું ઈને ઘો. રાજા બાપા કંટાળ છે. હે ચંડાળા, બોલો કામ થશે કે કેમ? રાજા બાપુ પણ પ્રધાન ને કીધો મારું કામ કરવું પડે ને. એક પણ કામ મારા રાજ્યનો માણસ તમારું કરવાનો નથી. તમારે જે જોઈએ તે ઇનામ માંગી લેજો. બોલો કામ કરવાનું છે કે કેમ? રાજા બાપા તો તમારું કામ નહીં થાય, અમારું કામ નહીં થાય તો. હે પ્રધાનજી, એમને મારી મારીને એનામાં ચામડા ઉતારી. રિવાદે ભાઈ અમે તારા અવતાર કી ભાઈ. રિવાદે
મારા દીકરા રાજમાં પીડા પીડા મુર્ગા ખાઈ ખાઈ લોટકી ના થયા. બોલો હવે આ કામ થશે કે કેમ? એથી છે રાજા બાપાથી છે, પણ એને મારું કામ કરવું પડે રાજા બાપા. શું? મારા છોકરાનું જીવારી દેવું પડે. શું આટલું નીવ રાજા બાપા. તમારાથી ઉપરે જેટલું ધન આપે એમાંથી તમે નવા કપડા વસ્ત્રો બનાવી લેજો. ઈમ નો હાલે, ઈમ નો હાલે. રીવાદે રાજા બાપુ, હું કહું એમ કરવું પડે તો છોકરાને મારે. શું કરવું પડે? અમને તઈને માર્યા, તમારા બધાને મારી જુઓ તો કામ થાય, નકર નો થાય. સાસુ કીધી વિવાદે અમારી નાચમાં ડખો કીધો છે. તમારું કામ કરી દેશો. હા, એનો હામડા ઉતારી લ્યો રાજા બાપા. મારું કામ જો પતી જતું હોય તો મારો પ્રધાન તો શું ગમે એને મારવા માટે તૈયાર. એક માં કાઈ નહીં બરે. બોલો ચંડાળાઓ, હવે આ કામ થશે કે કેમ? થી છે રાજા બાપા થી છે, પણ પ્રધાન ને અમારું કામ કીધું પડે. શું? અમારા ભાઈ ખાટિયાનું છોકરાનું સિવારી દેવું પડે. સાચી વાત રાજા હે ચંડાળાઓ, હવે તમે આમ નહીં માનો. મારે તમારા ચામડા ઉતેડી લેવા જશે. રીવા દ્યો રાજા બાપા, હું ને મારો પગો ધોકો પીછે પડી છી. બાપુ એકવાર સૈન્યની હારી કરીને સર્વિસ કરી નાખે એટલે કામ ફટાફટ થઈ જાય. બોલ ઊંચા અવાજમાં વાત નહીં કરતો. આ દોસ્તો રાયની હોયેલી છે. આ તમારી સામે ઉભો તમારો બાપ દોસ્તો રાય છે. અમે તમારા માવતર ખીવા રાજા બાપા રીવા દ્યો. જામી જામી સારી કોર જામી છે. રીવાદે બાપુ છે. જોયું ને અમારા વેલવા કુરનું પાણી. અમારી હવે તો હદ વધી ગયા છો. હવે તમારે કામ કરવું છે કે હું તલવારનો ઉપયોગ? કીરી રાજા બાપા કીરી હવારે આવશું. સવારે મારી પાસે આવજો. હા, બ્રાહ્મણ મહોલ્લાની અંદર જે છોકરો બતાવું, છોકરાને જંગલની અંદર લઈ જઈ ધરથી મસ્તક જુદું કરી નાખજો. ભલે રાજા આ બાપા. છોકરાને તમે માર્યો કે કેમ, હેમની સાબિતીમાં છોકરાની છઠ્ઠી આંગળી અને બંને આંખો મને બતાવજો. એટલા માટે તમારે જે જોઈ તે નામ આપીશ. કાલે સવારે મારી પાસે આવજો. ભલે રાજા બાપા. તમારા ઓલા પાડાને ભેગો લેતા આવજો. હાલે એ આવડી નો મિલને માર ખવડાવીને કોથળા જેવા ગીરી વાયરા છે. અરે ચાલ, હવે તો એક હરિનું નામ રટું, હવે તો મારો બેલી હરિ બને. કે રામ રમે ચોક ઠેરે ધર્મના, એ રામ રમે ચોક ઠેરે ધર્મના ચોક ઠેરે. સબરી વાટું જુએ રે મારા રામને. એ રામ રમે ચોક ઠેરે ધર્મના ચોક ઠેરે. સબરી વાટું જુએ રે મારા રામને. એ પેલી પેલી બાજી રામ અયોધ્યા મારો મિયા, અયોધ્યા મારો મિયા. એ રામે તિલક તાણિયા રે, તિલક તાણિયા રે. સબરી સબરી વાટું જુએ રે મારા રામને.
એ રામ રમે ચોક ઠેરે ધર્મના ચોક ઠેરે સબરી સબરી વાટું જુએ રે મારા રામને એ બીજી બીજી બાજી રામ જનકપુરી મારો મિયા એ રામે ધનુષ માંગ્યા રે સબરી વાટું જુએ રે મારા રામને એ રામ રમે ચોક ઠેરે ધર્મના ચોક ઠેરે સબરી સબરી વાટું જુએ રે મારા રામને સબરી વાટું જુએ રે મારા રામને હાલ હા ભાઈ રે ભક્તિ નું દીકરો ભક્તિ તો ભાખડું ચાલીને પીંગાણું હા જો તો ગીરી ભક્તિ શિમરા કાઢી ગઈ છે મારા દીકરા મારું દીકરું સારી કોર ભક્તિ રાજા બાપુ એ દીઠા લાગે ગધનું માખણ જેવું છે જોતો ખરું આની ઉપર દિયા આવે છે ઈ રેવા દે ડો સાંભળી જાય એ સાંભળી જવાની ગીરમાં આપણને આ રાજો બાપુ તો મારશે પણ ઓલો ઉપર વાળો નહીં મૂકે હાથ ઉગ્યું છું એ ઈ કામ કર આમ જો તો ભારી ગરીબડી ના પેટ નું દેખાય કાઈ ગયું છે જોતો નથી માથું વરો છે તો કરેડા નો તો ઢગલો પેત્રી ના પેટ નું છે માગીને ભેગા કર્યા લાગે જોતો નથી કેવું ઉભો છું જો ને ખીલખોડું ઉભું એમ ઉભો મારું હું મારું છોકરું જીણકે બરાને હું કેવું એમ કીધી દો હું થાય કોકીને આને જંગલ માં લઈ જાય ને ફોલાવી છઠી આંગળી કાપી વાળી હાસી વાત હાસી વાત ફરૂક નામની સકલી દેખાડીને આંગળી કાપી લે હા રિવાદે હાથાની આરું દઉં એણકું હાથમાં ન આવે બાપાની કાઢી લે ઈ વાત હાસી કીધી છે એથી વરે ભાગે નહીં કાઈ નહીં ભારી ના જામ જબરું છે દાંતે નથી ભારી ઉતેર છે તો છોકરાની આંગળી ઉલારી પેલા કામ કરી પેલા જંગલમાં ફોલાવી લઈ જાય હા તો ફોલાય લે છોકરું આ બાજુ છોકરા ઘરે ના પીરવાનો શોખ ખરો અરે આ ભાઈ મને ઘરેણા પહેરવા ગમે છે ગમે ને તારા આતાનું શું થાય આમ જો તે ફરૂક નામની ચકલી જોઈ અરે ના ભાઈ મેં ફરૂક નામની ચકલી નથી જોઈ ઘોડો ખીલવતા આવડે કે નો આવડે અરે ભાઈ તમે શું કરવા માંગો છો કહો અરે ઘોડો ખીલવતા શીખવી તને ઘોડે બેહવું તો મને બહુ ગમે નથી પણ લાગતું હજી વાંટું લાગે છે ઘોડા ભાગી ગયા ઓછામાં કેટલાય ઘોડા વિકરના થઈ ગયા છે રીધી સીધીમાં વધારા વાળું કેટલાય છે પૂછ્યા જઈને બીજાનો જડે તો ઓલો ખોડિયાર બાન વાળો કિનિયાને પૂછાય મારા ગામના ને અરે નહીં ભાઈ મને ફરૂક નામની ચકલી જોવી છે તારે આમ જો દેખાડું ઓલા મીડિયા વાળાની માથે જો એલા વાંચ નીકળી ગયું કાઢી તો અહીંના છોકરા અહીં મારી ઘરે આવશે બે પણ તો છે હોડનું આ થાય શું એ ફોટું તાણે રીવા દે વાઘરીના ફોટા નો હોય અરે આ શું કે હે ભગવાન આજે જે નવીન વસ્તુની અંદર હું જાઉં છું ત્યાં હું પાછો પડું છું
આજ દિવસે દિવસે દુઃખ વધતા જાય છે. શું કરું અફસોસ, કારણ કે હવે તો આ મારી આંગળી કાપી અને આ દગાખોર માણસો ચાલ્યા ગયા. હવે તો આ આંગળીની વેદના મારાથી સહન થતી નથી. હે મારા નાથ, આજે શું કરવું? અરે હું કોણ કે કુંતલપુર નરેશ કુલીન મારું નામ છે. અરે અત્યારે મને જંગલની અંદર શિકાર કરવાનું મન થયું છે, તો ચાલ અત્યારે શિકાર કરવા નીકળું. ઓહો, આ શું? અરે જંગલની અંદર પહોંચતા જ આ કરુણ અવાજ આવી રહ્યો છે. અરે આ કરુણ અવાજ શાનો આવી રહ્યો છે તે ચાલ હું તપાસ કરું. અરે ભાઈ, તું કોણ છે? ક્યાંનો વતની છે અને તારા માતા પિતાનું નામ શું છે? અરે રાજન, હું અંગત દેશનો રાજા સુધાર્મી, આજ તેમનો પુત્ર ચંદ્રાસ છું અને આજ મારી માતાનું નામ રાજન પુષ્પાવતી છે. પણ અત્યારે આ જંગલની અંદર આજ ચનાડાઓ આવી